ગુડ મોર્નિંગ બધાને. કેમ છો? મજામાં જશો, કારણ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. અમારું સવાર થઈ ગયું છે મેસુરીની અંદર. આજે અમારો ફરવાનો બીજો દિવસ છે અને બહુ એન્જોય કર્યો છે, બહુ મજા કરી છે અને આજે પણ ફૂલ મજા કરવાના છીએ અને આવતા દિવસોમાં પણ ફૂલ મજા કરવાના છે, કારણ કે અમે આવ્યા જ છીએ મજા કરવા, તો મજા જ કરવાની છે. લોકેશન દેખાડું, હું તમને લોકેશન બતાવીને એટલે તમે એમ કહો ઓ માય ગોડ. એક સેકન્ડ, 1 2 3. ઓ ભાઈ દેખો શું નજારો છે યાર. આ નજારો તમારે જોવો હોય ને તો તમારે મેસુરી આવવું પડે અથવા તમારે હિમાચલમાં જવું પડે. નીચેથી અમારો બીજો ફ્લોર છે, અહીંયા અમારો રૂમ છે. હજી આની ઉપર પણ 7 ફ્લોર છે. તમે વિચાર કરો, અને આ બધું પહાડ ઉપર જ બનાવવામાં આવ્યું છે. તમે જો આ દેખાય નીચે પણ મારા લોકો રહે છે, બહુ બધા લોકો અહીંયા ભાઈ. આહા, આ નજારો જોઈને ભાઈ કંઈ બીજું એમ થઈ બેઠા રહીએ ખુરચી નાખીને. શું વાત છે. આ અમારી હોટલ છે, આ અમારું લોકેશન છે. આજની અમારી આ કંઈક હોટલ હતી. જો વીખી ચૂખી નાખ્યું છે બધું, પણ કંઈ વાંધો નહીં, છોકરા હોય ને એમ જ હોય. હવે છે ને ભાઈ ફટાફટ બેગ પેક કરી લઈ અને અમારા ઉપરના મિત્રો છે, ઉપરના ફ્લોરમાં જે છે એના પાસે વયા જાય, કારણ કે અહીંયા કંઈ કામ છે ને. અહીંથી બેગ લઈને વયા ત્યાં, અને ત્યાંથી આપણી ગાડી આવે છે, ટેક્સીવાળા ભાઈ આવે છે, અને ત્યાંથી આપણે જવાનું છે વોટરફોલે. બાકી સોશિયલ મીડિયામાં વિવાદ આવે છે, એના થોડાક છેટા રહેજો. બાકી તમારો ભાઈ તમને મોજ કરાવે, મોજ કર્યા રાખજો. વિવાદ કિનો થાય તમને ખબર છે ને? કમેન્ટ કરી નાખો. એ માતાજી પડી જતા. ફાઇનલી ભાઈ ઉપર આવી ગયા છીએ અને અહીંયા છે રેસ્ટોરન્ટ જોડે છે અને હોટલ પણ જોડે છે. અંદર છે રેસ્ટોરન્ટ. આ કાચ થોડો ખરાબ થઈ ગયો એટલે તમને ઓલું લાગતું હશે, પણ આલુ પરોઠા મેગ્યા છે એક આપણે ખાલી ટેસ્ટ કરવા પૂરતા, કારણ કે અહીંયા ટેસ્ટ કરીને જ ખાવાનું. બાકી તમે ભાઈ ક્વોલિટીમાં નહીં, શું કહેવાય, ક્વોન્ટિટીમાં મગવી લ્યો ને તો તમે હેરાન થઈ જાઓ, કારણ કે ટેસ્ટ ના હોય એવું. અમારો ફ્લોર છે ને આ છે ને એથી નીચે છે. લિફ્ટ કેટલા સુધી છે? 4 માળ સુધી. 4 માળ સુધી લિફ્ટ છે ભાઈ. 6 હાલીને ચડવાના, બાકીના બધા લિફ્ટ. 9 માળ છે, 9 પીનું મારે હવારમાં કઈ વાંધો નહીં. ક્યાંય ચકલીનો માળો છે. વાહ ભાઈ વાહ. ઠંડો પવન આવે ને ભાઈ. આપણે ભલે નિયર ઉનાળો છે પણ અહીંયા શિયાળો છે હજી. હા આના જેમાં રમતા પેલા લોખંડ નું ઓલું શું આવતું, ઘોડો આવતો, घोड़ा फेंक रमता हम. खाने के अंदर है पोहे, ये रहे पोहे और ये है पराठा. दोनों में से બે માંથી એક એમાં ટેસ્ટ નથી. આ અમારી ટેક્સી છે, ટેક્સીની ઉપર સામાન ચડાવી દઈએ, અંદર બધા લોકો બેસી જાય એટલે આપણું કામ થઈ જાય ક્લિયર. હવે પછી આપણે ફરવાનું જ છે. સામાન બધો હાંજના ઉતારવાનો છે ગમે ની હોટલે. देखो गाइस कितना सारा सामान है. अभी तो ये हमारा गौर बापा है, वो कंधे पे टिंगाड़ के रख रहा है. અહીંયા રસ્તા તમે જોયો આવા જ છે, પહાડોમાં કાપીને બનાવ્યા છે. બહુ ડેન્જર रस्ता है भाई. આ ટેક્સી वाला भाई ने કહી દઉં હું, બરાબર भैया इसकी भी सुनना मत, ठीक है? आज जो मैं कहूँ वही करना, बाकी आ भाठे भराव दे બધા. આ બધા કઈ ખબર નથી પડતી યાર. રોકા આવ્યા ફરવા, બહાર નીકળ્યા નથી કોઈ જાય. આવ્યા મારા પેરા. શું કે ભાઈ ઓલા ટી શર્ટ માં હું જાય એમ આમ ટી શર્ટ આમ કરતો ટી શર્ટ માં લઈ કોઈ જઈ માંગો. આ ટી શર્ટ બોલું છે વોટર પાર્ક વાળું. હા, બૂચ મારેલા ટી શર્ટ પહેરે. ઓ હદ કહેવાય. તો ભાઈ ઓલી હોટલેથી નીકળ્યા, ત્યાં નાસ્તો કરવાની બહુ મજા આવી નહીં. હવે થોડાક આગળથી આવ્યા તો અહીં નાસ્તો કરવાની કંઈક મજા આવે છે. આ વેફર ને અમને ખાવાની બહુ મજા આવે. અને અમારો દેશી વસ્તુ લઈ આવ્યા, ચટણી લઈ આવ્યા. ચટણી લસણ વાળી ચટણી અમારે ભેરી હોય જ, કારણ કે ભાઈ અહીંયા બહાર આવો ને તમે ફરવા એટલે તમને કંઈ ભાવે નહીં, ટેસ્ટ ના આવે. પણ આપણી લસણની ચટણી એવી હોય ને કે ગમે ત્યાં જાઓ એ હોય એટલે તમારે બીજું કંઈ જોવું ના પડે. આ સાચી મોજ છે ભાઈ. દહીંની અંદર લસણ વાળી ચટણી નાખી છે, આ ઘરેથી લઈ આવ્યા. હવે આપણા પરોઠા આવે છે. પછી જોઉં તમે ખાલી જોજો અમે શું કરીને. જો હું તમને કહેતો હતો ને, નાસ્તો કર્યા પછી મારું કોઈ ઠેકાણું ના હોય. ચિંકી ચોંકી કેવો લાગુ જરા કહેજો મને. હે ચશ્મા મારા યાર ને આ વેડા છે. આમ જો કેવો લાગુ તમને.
અચ્છા હા ભૂલાઈ ગયું યાર આ પરોઠા ખાધા ને અમે એટલે જરા પકડો તો ઓહો જોજો આગળ તમે ઓહો એ હીરો લાગે હો. જો ગાઈસ આ બધું હોય છે અહીંયા આ તમારો કલ્ચર તમારો જો અહીંયા આપણે કેમ નહીં ઓલું બધું કલ્ચર આપણે દેશી ટ્રેડિશનલમાં પહેરાઈને આ બધું ટ્રેડિશનલ હોય તો અત્યારે અમે જાય છીએ કેમ્પ્ટી વોટરફોલ બરાબર તમે જોજો કેમ્પ્ટી વોટરફોલ જાય છે બધા બહુ વખાણે છે જરાક જોતા આવી અને અમારા ભાઈ બંધ યાર આ મને એકલા જ જવા દે ભાઈ હું વયો જવાનું તો ફાઇનલી હું અને વિશાલભાઈ પહોંચી ગયા છે વોટરફોલ જોવા માટે જો યાર હા 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 શું વસ્તુ છે યાર તમે જોવો રોકો તમે વોટરફોલ જોવો રોકો તો ભાઈ વોટર પાર્ક ની અંદર જેવા છે વોટર પાર્ક ની અંદર કઈ વોટરફોલ ની અંદર જેવા છે અત્યારે હવે આંબલી ખાઈ છે ખાટી ખાટી અત્યારે હવે અમે નીકળી છે નૈનીતાલ નૈનીતાલ પૂગવામાં અમારે હાંજ થઈ જવાની છે પણ તમે કન્ટિન્યુ રહેજો મજા આવશે છોકરા ભેરા હોય ને મજા જ આવે તો ભાઈ વચમાં અમારે થોડોક હોલ્ડ થઈ ગયો છે કારણ કે થોડી હજી ચર્ચા થતી હોય બધા ભાઈબંધ હોય ને એટલે ટૂંકમાં એક લોકેશન કન્ફર્મ ના હોય પછી મત કરતા હોય તો અમારે એક મત નક્કી થયો છે કરવા પર ક્યાં આપણે આવ્યા છીએ આપણે આવ્યા છીએ અત્યારે હેપી વેલીમાં. અચ્છા હવે આપણે દલાઈ હિલ્સ જવાનું છે. ત્યાં બુદ્ધિસ્ટ ભગવાનનું મોટું સ્ટેચ્યુ છે. અચ્છા બહુ જૂનું ને પૌરાણિક જગ્યા છે. અચ્છા બહુ શાંતિ વાળી જગ્યા છે. તમે જાઓ એટલે મનને શાંતિ મળે. આમ લોકેશન દેખાડો વ્યૂ દેવો. વાહ ભાઈ વાહ શું વાત છે આ ફ્લેગ નો મતલબ શું છે ગુરુ બાપા ફ્લેગ નો મતલબ આપણે વિશાલભાઈ કહે છે. વિશાલભાઈ કહો. વિશાલભાઈ આપણા ફ્લેગ 5 રંગ છે આકાશ ધરતી હવા અને હજી 2 કંઈક પાણી પાણી એના છે આ બધા છે ને ફ્લેગ ના મતલબ છે અલગ અલગ ફ્લેગ 5 કલર હશે હા રેડી ફાઇનલી આપણે ટેમ્પલ પહોંચી ગયા છે થોડીક ક્ષણની અંદર પહોંચી જવાના છે તમે નજારો જોવો યાર અને હું પવન આવે છે ઠંડો ઠંડો આ ફ્લેગ ઉપરથી તમને ખબર પડતી હોય કેવો પવન આવે છે દિલને ટચ કરી જાય ને ભાઈ એવી જગ્યા છે સિરિયસલી આ બધા ફોટા ફોટી પાડે છે અમારા ગોરબાપા જો ફૂલ લાભ લે તો ગાઈસ પહાડમાંથી નીચે ઉતરી ગયા છીએ અત્યારે અમારે ગાડી આવે છે અમને લેવા માટે જ્યાં ડ્રોપ કર્યા હતા ત્યાં જ પાછા આવી ગયા છીએ ત્યાં જ પાછી આપણી ગાડી આવે છે અને અત્યારે અહીંથી હવે નીકળવાના છે નૈનીતાલ સાંજ સુધીની અંદર આપણે નૈનીતાલ પહોંચવાનો ટાર્ગેટ છે પણ મને નથી લાગતું પોગાય અત્યારે જ બહુ મોડું થઈ ગયું છે ભાઈ મને ચડી ગઈ હતી નીંદર ઓહો ભાઈ મને ચડી ગઈ હતી નીંદર અને અત્યારે એવા છે મહાદેવના દર્શન કરવા માટે સૌ પ્રથમ અહીંયા ચંપલ કાઢી નાખીએ આપણે બધા પછી કરી લઈ મહાદેવના દર્શન ચાલો હર હર મહાદેવ હર હર મહાદેવ ભાઈ મહાદેવના દર્શન કરીને બહુ મજા આવી એક લોટો આપણે પાણીનો પણ ચડાવી લીધો છે હવે જઈએ અહીંયા અંદર કંઈક જોઈએ ઘણી બધી શોપિંગ કરવાની પણ વસ્તુ છે અહીંયા તો ભાઈ લગભગ અમે 2 કલાકથી નીકળ્યા છીએ મૈસૂરીથી અને અત્યારે નૈનીતાલ જાય છે અને હરિદ્વાર વચમાં ઊભા રહ્યા છે પાણીની બોટલ લીધી છે અને કેવાકનું જ્યુસ મંગાવ્યું છે આપણા મિત્રએ તો હવે જોઈએ કેવો છે ટેસ્ટ અને શું છે 2 કલાક પછી આપણે નીચે ઉતર્યા ગાડી નીચે નીંદર આવે છે જોરદાર હા આને કહેવાય અસલી ગુજરાતી જા ભાઈ નામે છે ને મસાલા બનાવતા શીખાડી ભૈયા તમે કદી જોયા દેખાય કભી ऐसा देखा है पहले आते थे वो लोग बनाते थे એ એપતાઈ ગયો છે એ ભાઈને છે ને બાગબાનું ડબલું દેખાડ્યું હા ભાઈ સ્પ્રાइट नहीं चलेगी यार नहीं वो नहीं चलेगा नहीं क्या है पानी अच्छा पानी है ये क्या पी रहा है भाई तू फाइनली गाइस 10:24 થઈ છે અને હવે પહોંચી ગયા છીએ નૈનીતાલ વાહ ભાઈ વાહ નૈનીતાલ કા માહોલ એકદમ ઠંડા ઠંડા હે મજા આ રહા હે તમને ખબર તો છે આપણા ફેરા આ બધા દાયરો હોય એટલે હસવાયતા નહીં કેટલા વાગ્યા ખબર 11:30 થયા હે નૈનીતાલ પહોંચી ગયા હે અને આ બધા અત્યારે રખડવા નીકળ્યા જો છોલે કુલચે બજારોમાં છોલે કુલચે ખાવા નીકળ્યા ઓ હાલી એને ખાવા 180 ડિગ્રી
તો આજનો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ચેનલની અંદર ન હો તો સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઈક કરવાનું ભૂલજો નહીં. મળીએ એક નેક્સ્ટ વ્લોગની અંદર. લાઈક કરી નાખો.